YouTube માં હાલ તો ચેનલ નહીં બનાવી, હવે બનાવવાની છે. હવે બનાવવાની છે. YouTube પહેલા બનાવેલી હતી કોને, ફોલોવર એમાં બી ખાસા હતા, પણ એ પછી વેકી દીધી હતી. વેકી મારી શું કેવા ટાઈમે તો ખાસ રસ હતો નહીં, બનાવી હતી, ફોલોવર ખાસે આમાં એ વધ્યા હતા, પણ એવી કે માહિતી હતી ને કે અત્યારે આ બાદ ઇન્કમ ચાલુ થશે કેવું કઈ. એ તો મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાભર તાલુકાના ખડોસણ ગામે, જ્યાં પૂનમબેન ઠાકોરનું ઘર આવેલું છે. અને તમે જોઈ શકો છો કે આ જે લોકેશન છે એ ખડોસણ ગામનું છે. કેમેરામેન તેમનું લોકેશન બતાવો. અને અહીંયાથી મિત્રો જે પૂનમબેન ઠાકોરનું જે ઘર છે એ અહીંયાથી નજીક છે, તો આપણે તેમની સાથે મુલાકાત કરીશું ને તેમનું ઘર બતાવીશું. તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો. હે મારી મગ જેવડી મેડિયો રે, નો તલ જેવડો કમાડ ઝોલો લાગ્યો જોગણી માં નામ ડડે રે. હું તો થાળ ભરી ઉભી સગ ફૂલડે રે, એ મારો ફૂલડ હવે રૂતેરું થાય રે. ઝોલો લાગ્યો જોગણી માં નામ ડડે રે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂનમબેન ઠાકોરના ઘરે આવી પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો આ જે ગેટ છે. ચલો કેમેરામેન, તેમના ઘરનું લોકેશન આપણે બતાવીશું. આ છે પૂનમબેનનું ઘર, કંઈક આવી રીતે આપણને જોવા મળે છે. અને જે આ ખડોસણ ગામમાં મિત્રો તેમનું ઘર આવેલું છે એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આપણને અંદરથી કંઈક આવી રીતે જોવા મળે છે, એ તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જેતુદી સગદાદી ઠાકોર ખડોસણ તેમના ભરતજીના પપ્પા છે. પપ્પા એક્સપાયર થઈ ગયા છે, ભરતજીના પપ્પા. એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આવી રીતે આપણને ઘરનું લોકેશન જોવા મળે છે. તો મિત્રો આ હતું પૂનમબેન ઠાકોરનું ઘર. અને મિત્રો અત્યારે જે પૂનમબેન ઠાકોર છે તે તેમના મામાના ઘરે, મામા સસરાના ઘરે તેરવાડા ગામે રહે છે. તે આપણે જે અમુક લોકો દ્વારા આપણે જાણવા મળ્યું કે તેઓ તેરવાડા ગામે રહે છે. તો મિત્રો આપણે હવે અત્યારે બાઇક લઈને તેરવાડા સીધું જવાનું છે, અને તેરવાડા જઈ આપણે તેમની સાથે મુલાકાત કરીશું. તો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો. તો આ છે પૂનમબેનનું ખેતર, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. આવી રીતે ખેતરનું લોકેશન છે, ને આ ઘર આગળનું પણ આવી રીતે તમને લોકેશન જોવા મળે છે. એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. જી પૂનમબેન, પહેલા તો તમારું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું પૂનમ ઠાકોર, મારી આઈડી નું નામ છે પૂનમ ઠાકોર 1919. અને ઇન્સ્ટાગ્રામ માં છે મારે 139 ફોલોવર્સ છે, ને એક બીજી પણ છે એમાં 121 ફોલોવર્સ છે. 21K 21K બંનેમાં. જી પૂનમબેન, આમ તો તમારો જન્મ ક્યાં થયેલો? મારો જન્મ સુરકા, મારું પિયર છે ત્યાં. સુરકા ગામ, આ જે સુરકા નવા? હા, સુરકા નવા, રાધનપુર જોડે. હા. અને તમે કેટલા સુધી ભણેલા? 10 પાસ. ક્યાં ભણેલા? બંધવડ. અને પછી ભણ્યા પછી બસ મેરેજ થઈ ગયા ને અહીંયા કોને વિડિયાનું કામકાજ ચાલુ કર્યું. વિડિયાનું એટલે YouTube માં કે Instagram માં? YouTube માં હતા મારે. હા, સોશિયલ મીડિયામાં. એટલે પેલા આમ તો તમે સિંગર ની લાઈન માં પણ તમારા કઈ ગીત આયા હતા? હા, સિંગર નતું, પણ શું વચમાં મારે ઘરના કામકાજમાં થોડુંક મિસ થઈ ગયું. હા, એટલે અત્યારે તો શું ખાસ કે ઇન્સ્ટામાં જ કામ ચાલે. ઇન્સ્ટાગ્રામમાં, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં. આમ ઇન્સ્ટાગ્રામમાં તમને હાલ કોઈ કમાણી મળે કે એમાં કેવી રીતે હોય? કમાણીમાં તો કોને કોઈ મોટી દુકાનોમાં હોય, એડ માટે ના હોય, ને કોઈ પ્રમોશન આવે. પ્રમોશન મળે એ પ્રમાણે તમને કમાણી થતી હોય છે. બર્થડે વિશ કરે તો કોને કોઈ અમુક ના પૈસા લેતી પણ નહીં, અમુક ના લઈએ ને તો એમ કે કોઈ આડાવાળા કામકાજ સેવામાં વાપરો. હા. અને YouTube માં તમારી પણ ચેનલ છે? YouTube માં હાલ તો ચેનલ નહીં બનાવી, હવે બનાવવાની છે. હવે બનાવવાની છે. પહેલા બનાવેલી હતી કોને, ફોલોવર એમાં બી ખાસા હતા, પણ એ પછી વેકી દીધી હતી. વેકી મારી. શું કેવા ટાઈમે તો ખાસ રસ હતો નહીં, બનાવી હતી, ફોલોવર ખાસે આમાં એ વધ્યા હતા, પણ એવી કે માહિતી હતી ને કે અત્યારે આ બાદ ઇન્કમ ચાલુ થશે કેવું કઈ. એ તો પેલા એટલું બધું નોલેજ નતું. આ પાછળથી આપણે એટલે લાગ્યો છે, તો હવે બનાવ. મારું મકાન ખડોસણ. અત્યારે તો અહીંયા રહેવાનું હાલ તેરવાડા, અને મારું સાસરું છે ખડોસણ. અહીંયા મારું મામા સાસરું થાય છે.
પ્રોસેસ કરીને આ જે થાય. પૂર્વ જે છે લીધેલી છે, હા, લીધેલી કેમેરામેન બતાવો કે આ જે જમીન છે તેમને લીધેલી છે. હમ. જી આમ તો પૂનમબેન, તો મિત્રો આશા રાખી છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો. અને આપણે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આપણે ચેનલ વિક્રમ ઠાકોર વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય. મિત્રો આ વિડીયોમાં તમે ધ્યાનથી સાંભળજો અને ત્યારબાદ મિત્રો દરેક મિત્રએ કોમેન્ટ મારવી, અને એ પહેલા કોમેન્ટ મારવી નહીં, કારણ કે વિડીયો પૂરો જોયા બાદ તમારે મિત્રો કોમેન્ટ મારવી. અને એમ કહેવાય કે જે અત્યારે પૂનમબેન ઠાકોરના જે અને ભરત ઠાકોરના જે સમાચાર ચાલી રહ્યા છે, તો તેને લઈને મિત્રો આપણે આ વિડીયો છે એ માત્ર ઇન્ટરવ્યૂ વિડીયો છે, અને આ વિડીયોમાં માત્ર આપણે ઇન્ટરવ્યૂ તેમની સાથે કરેલું છે અને તેમની સાથે તેમનું ઘર બતાવેલું છે મિત્રો. તેથી દરેક મિત્રને ખાસ વિનંતી અને ખાસ નોંધ લેવી કે આ વિડીયોમાં મિત્રો કોઈ વિરોધ કરવો નહીં, કારણ કે આ વિડીયો માત્ર ઇન્ટરવ્યૂ વિડીયો અને તેમનું ઘર બતાવેલું છે તે. અને આપણે 5 મહિના પહેલાં ઓલરેડી આ વિડીયો નાખેલો હતો, પણ વિડીયો ચાલ્યો નહોતો, તેથી આપણે ફરીથી મિત્રો વિડીયો નાખી રહ્યા છીએ. તો જે લોકોએ આટલા સુધી વિડીયો નિહાળ્યો છે, તો દિલથી મિત્રો ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં મિત્રો તમારો અભિપ્રાય મિત્રો જરૂર શેર કરજો. અને મારી આ ચેનલ વિક્રમ ઠાકોર 0.7 ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવી અપડેટ આપણી ચેનલ ઉપર આવતી રહે છે. તેથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને દરેક મિત્રને ખાસ વિનંતી કે આ વિડીયો માત્ર ઇન્ટરવ્યૂ વિડીયો છે અને પૂનમબેનના ઝઘડા સાથે કોઈ પણ લેવા દેવા મિત્રો નથી, તેથી દરેક મિત્રને ખાસ નોંધ લેવી. તેથી કરીને સારી એવી કોમેન્ટ પણ મારવી મિત્રો કે આમાં કોઈ ખરાબ વિડીયો નથી. તો દરેક મિત્રનો ખૂબ ખૂબ આભાર આટલા સુધી વિડીયો જોયો એ બદલ. તો આવજો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.